આમેન. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. તમને આ ક્રિસમસના મહિનાની અંદર જ્યારે કે છેલ્લા દિવસો ચાલી રહ્યા છે ત્યારે તમને આનંદના સુસમાચાર, આનંદની વાત કહેવાના માટે આ સમયે અમે લાઈવ આવ્યા છીએ અને એક બ્લોગ્સ અમે બનાવી રહ્યા છે. અને જે કોઈ વ્યક્તિ આ બ્લોગ્સ અને વચનને સાંભળે, હું વિશ્વાસ કરું છું પ્રભુ તેઓને પુષ્કળ આશીર્વાદિત કરે. એક નાની પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન પિતા, અમે તમારો આભાર માનીએ છીએ. ફરી એકવાર પ્રભુ, અમે તારા જીવનના વિષયમાં તમે આ દુનિયાની અંદર આવ્યા અમને બચાવવાના માટે, અને અમારા જીવનની અંદર તમે અલૌકિક કામને પ્રગટીકરણ કરો એવી મારી પ્રાર્થના છે. ન તો મારા બળથી, ન મારા શક્તિથી, પરંતુ પરમેશ્વર પિતા તમારા આત્મા વડે બધી જ બાબતો સંભવ બને એવી હું પ્રાર્થના કરું છું. સાંભળનારા અને જોનારા પ્રત્યેક લોકોને તું આશીર્વાદિત કરે એવી મારી પ્રાર્થના યેશુના નામમાં માગીએ છીએ. આમેન, આમેન. હે મારા પ્રિયો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને ફરી એકવાર હું સ્વાગત કરું છું. આ સમયે અમે જે વિષય લઈને આવ્યા છે, માણસના દીકરાના જેવો કોઈ. બહુ ધ્યાનથી સાંભળજો. માણસના દીકરાના જેવો કોઈ એ કોણ છે, જેના બારામાં આપણે થોડી વાર ચર્ચા કરીએ. અને હું તમને કહી દઉં, આપણે કઈ વર્ષોથી ક્રિસમસ, નાતાલ, યેશુ ખ્રિસ્તના જન્મવાની ખુશી આપણે મનાવતા આવી રહ્યા છીએ. પણ હવે સમય પૂરો થઈ ગયો છે અને સમય પાકી ગયો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવવાનો સમય બહુ નજદીક છે. ત્યારે હું તમને કહેવા માંગુ છું, વચનમાં જવા પહેલા, હવે પ્રભુ ઈસુ ગધેડા ઉપર બેસીને આવવાના નથી, પણ તે રાજાઓના રાજા બનીને શ્વેત ઘોડાઓ ઉપર સવાર થઈને આવવાના છે. હવે તે ગભાણમાં જન્મવાના નથી, પરંતુ તે મધ્ય આકાશમાં પ્રગટ થવાના છે. અને મને ખુશી થશે કે શું તમે આવનાર રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુને મળવાના માટે તૈયાર છો કે કેમ? આઈએ દેવના વચનની સાથે આપણે વાર્તાલાપ કરીએ. અને મને ક્રિસમસની અંદર સૌથી બેસ્ટ વચન જે લાગે છે તે એ છે પ્રગટીકરણનું પુસ્તક અને તેનો 3 અધ્યાય, તેની 14મી કલમ. 14મી કલમની અંદર એક મંડળી છે જેનું નામ છે લવદિકિયાની કલીસિયા, લવદિકિયાની મંડળી. અને લવદિકિયાના મંડળીના દૂતને, એટલે પ્રભુના સેવકને ઈસુ મસીહ ખુદ ઇન્ટ્રોડક્શન આપે છે. એફેસસની મંડળીને ખુદ ઓળખાણ આપી રહ્યા છે. સ્મુર્નાની મંડળીને ખુદ ઓળખાણ આપી રહ્યા છે. થુઆતીરાની મંડળીને ઈસુ જાતે પોતાની ઓળખાણ આપી રહ્યા છે. સાર્દિસની મંડળીને જાતે ઓળખાણ આપી રહ્યા છે. ફિલાડેલ્ફિયાની મંડળીને જાતે ઓળખાણ આપી રહ્યા છે. અને લવદિકિયાની મંડળીને જાતે ઓળખાણ આપી રહ્યા છે. શું જરૂરત છે કે પ્રભુ ઈસુ આ મંડળીઓને પોતાનું ઓળખાણ જે અલૌકિક છે તે ઓળખ તે આપી રહ્યા છે. લિસન બી વેરી કેરફુલી what the Bible says to you. Listen me. બાઇબલ કહેતી હૈ, લવદિકિયાની મંડળીના દૂતના આ શબ્દો છે. અને લવદિકિયાના દૂતને એક લેટર લખવામાં આવી રહ્યો છે. लिखा है जो आमीन है. पहले ही लिखा है, वो अपनी पहचान दे रहा है, जो आमीन है. ये भी यीशु का एक नाम है. जितनी बार तुम प्रार्थना करते हो और जितनी बार तुम आमीन बोलते हो, उतनी बार तुम यीशु मसीह का नाम लेते हो. दूसरी बात, और विश्वास योग्य, ये उसका कैरेक्टर है. और सच्चा गवाह है, ये भी उसका एक कैरेक्टर है. और सबसे बड़ी बात जो है वो ये है, परमेश्वर की सृष्टि का मूल कारण. क्या आप लोगों ने सुना? क्या लिखा है? परमेश्वर की सृष्टि का मूल कारण. आप और मैं मूल कारण नहीं है. ये सृष्टि मूल कारण नहीं है. आकाशों के आकाश में, यानी कि स्वर्गों के स्वर्ग में, पृथ्वी पर और पृथ्वी के नीचे जितनी वस्तुओं को तुम देख सकते हो और जितनी बातें अदृश्य है, उन सारी वस्तुओं का
एक ही कारण है और उसका नाम है यीशु मसीह, यीशु मसीह और यीशु मसीह. તો બાઇબલ આપણને એમ કહે છે પરમેશ્વરની સૃષ્ટિનું મૂળ કારણ કોણ છે? તો તેનું નામ છે યેશુ મસીહ. આમેન. જ્યારે આપણે ક્રિસમસ મનાવીએ ત્યારે આપણું ધ્યાન યેશુ મસીહ પર હોવું જોઈએ. કેમ? કારણ કે યદિ આપણે ક્રિસમસ મનાવી રહ્યા છે તો એનું કારણ પણ યેશુ મસીહ છે. યદિ આપણે ક્રિસમસની મીટિંગોમાં ભેગા મળી રહ્યા છે તો એનું કારણ પણ યેશુ મસીહ છે. દરેક વસ્તુનું કારણ યેશુ મસીહ છે. આમેન પ્રિયો. હવે હું તમને કંઈક અલૌકિક વાત કરવાનો છું અને બહુ ધ્યાનથી તમે સાંભળો. એક વાર હું ગુજરાતીમાં વાંચું. લૌદિકિયામાંની મંડળીના દૂતને લખ, જે આમીન છે, જે વિશ્વાસુ તથા ખરો સાક્ષી છે, જે દેવની સૃષ્ટિનું ઉદ્ભવ સ્થાન છે. શું લખ્યું છે? દેવની સૃષ્ટિનું ઉદ્ભવ સ્થાન છે, તે આ વાતો કરી રહ્યો છે. હવે ધ્યાન આપો. આપણે માણસના દીકરાના બારામાં કંઈક શીખવાના છીએ અને હું તમને લઈને જવા માંગુ છું દાનિયેલ ભવિષ્ય વક્તાની પાસે અને તેનો 7મો અધ્યાય અને તેની 9મી કલમથી યદિ આપણે વાંચીએ, બહુ ધ્યાનથી સાંભળજો. બાઇબલમાં એવું લખ્યું છે, હું જોયા કરતો હતો એટલામાં રાજ્યસનો ગોઠવવામાં આવ્યા ને એક વયોવૃદ્ધ પુરુષ એટલે કે અતિ પ્રાચીન પુરુષ બિરાજમાન થયો. તેનો પોશાક બરફના જેવો શ્વેત ને તેના માથાના વાળ ચોખ્ખા ઊનના જેવા હતા. તેનું રાજ્યાસન અગ્નિની જ્વાળા રૂપ હતું ને તેના પૈંડા ધગધગતા અંગારા રૂપ હતા. હવે સાંભળો, અગ્નિની જ્વાળા તેની આગળથી નીકળીને ઘસી જતી હતી. હજારો હજાર તેની સેવા કરતા હતા અને લાખો લાખ તેની સમક્ષ ઊભા રહેલા હતા. ન્યાય સભા ભરાઈ હતી ને પુસ્તકો ઉઘાડવામાં આવ્યા. હવે ધ્યાન આપો, હું આગળ વાંચું તે પહેલા. યદિ પ્રભુ તમારા માટે પુસ્તકો ખોલવા લાગશે તો તમારો અને મારો સ્વર્ગની અંદર કોઈ જગ્યાએ અતોપતો રહેશે નહીં. કારણ કે આપણે જે શરીરમાં રહીને ભલું કે ભૂંડું જે કંઈ કર્યું હશે એ બધાનો હિસાબ તે કરશે. પરંતુ યદિ તમારું નામ જીવનના પુસ્તકની અંદર, ક્યાં લખેલું હોવું જોઈએ? જીવનના પુસ્તકની અંદર યદિ તમારું નામ લખેલું છે તો તમે સ્વર્ગની અંદર એમ જ એન્ટ્રી મારી લેશો. તમને કોઈ પૂછશે નહીં. જીવનની પુસ્તકમાં નામ હોવું જરૂરી છે. બહુ ધ્યાનથી સાંભળો. જે સિંગડું મોટી મોટી બડાઈની વાતો કરતું હતું તેના અવાજના લીધે હું તે વખતે જોયા કરતો હતો એ જાનવરને છેક મારી નાખવામાં આવ્યું ને તેનું શરીર નાશ પામ્યું ને તેને બાળી નાખવામાં આવ્યું. ત્યાં સુધી મેં જોયા કર્યું, એમ દાનિયેલ કહે છે. બાકીના જાનવરોનો તો રાજ્ય અધિકાર લઈ લેવામાં આવ્યો, પણ તેમની હયાતી એક સમય તથા એક કાળ સુધી કાયમ રાખવામાં આવી. અહીંયા એમ નથી લખ્યું કે સમયો, એક સમય, સમયો અને બીજો અર્ધો કાળ, એવું નથી લખવામાં આવ્યું. અહીંયા એમ લખવામાં આવ્યું એક સમય તથા એક કાળ. એનો મતલબ એ છે ઓછામાં ઓછું 2 વર્ષ સુધી કાયમ રાખવામાં આવશે. પણ ધ્યાન આપો, મારા મુદ્દાનો સંદેશ એ છે, રાતના સંદર્શનમાં હું જોતો હતો તો જુઓ, આકાશના મેઘો સાથે મનુષ્યના પુત્ર જેવો એક પુરુષ પેલા વયોવૃદ્ધ પુરુષની પાસે આવ્યો ને તેઓ તેને નજીક લઈને આવ્યા. અને બાઇબલ કહે છે તેને સત્તા આપવામાં આવી, મહિમા આપવામાં આવ્યો તથા રાજ્ય આપવામાં આવ્યા કે જેથી બધા લોકો, પ્રજાઓ તથા સર્વ ભાષા બોલનારા માણસો તેના તાબેદાર થાય. તેની સત્તા સનાતન તથા અચળ છે ને તેનું રાજ્ય અવિનાશી છે. દાનિયેલે એક દર્શન જોયું. ઈસુ બાપ આ દુનિયાની અંદર જન્મ લઈને આવે તેના 700 વર્ષ પહેલા
ઈસુ આ દુનિયાની અંદર આવે તેના 700 વર્ષ પહેલા દાનિયેલ ભવિષ્યવક્તાએ એક સંદર્શન જોયું, અને એ સંદર્શન તેણે જોયું તો ત્યાં એમ લખવામાં આવ્યું છે, માણસના પુત્રના જેવો એક પુરુષ, અતિ પ્રાચીન, એન્સિયન્ટ ડેઝ, અતિ પ્રાચીન પુરુષની પાસે તેને લાવવામાં આવ્યો. આ માણસનો દીકરો છે કોણ? અને બહુ ધ્યાનથી સાંભળો, હું તમારા માટે 15મી કલમ વાંચી રહ્યો છું. હું દાનિયેલ મારા મનમાં દુઃખી થયો ને મારા મગજમાં સંદર્શનોથી હું ભયભીત થયો. શું તમે જોયું? તેણે માણસના દીકરાને જોયો જે આકાશના વાદળોની સાથે આવી રહ્યો હતો. તમને ખબર છે, તમને અને મને લેવાના માટે યેશુ મસીહ વાદળોની સવારી કરીને આવવાનું છે. શું તમારી અંદર તેનો ભય છે? બાઇબલ એમ કહે છે, દાનિયેલે ઈસુ આ ધરતી ઉપર જન્મ લઈને આવે તેના 700 વર્ષ પહેલા ઈસુને કેવું આગમન થવાનું છે, કેવી રીતના તે આવવાનું છે, તે વાતો તેણે પહેલેથી જ જોઈ લીધી. અને બાઇબલ એમ કહે છે, દાનિયેલે તેને જોયો તો તેની અંદર એક ભય, ડર ઉત્પન્ન થઈ ગયો. અને હવે જુઓ, યોહાન એ જ દર્શન જુએ છે. મારી સાથે ખોલીએ પ્રેક્ટિકલનું પુસ્તક, પહેલો અધ્યાય. ઓ જીસસ, થેન્ક યુ લોર્ડ. અને હું તમને કહેવા માંગુ છું, પ્રેક્ટિકલ પહેલો અધ્યાય અને તેની 12મી કલમથી, જે વાણી મારી સાથે બોલી તેને જોવાને હું પાછો ફર્યો, અને ફર્યો ત્યારે મેં સોનાની 7 દીવીઓ જોઈ. આ સોનાની 7 દીવીઓ કોણ છે? તે દીવીઓની વચમાં મનુષ્ય પુત્ર જેવા. વાવ, કેટલું અદ્ભુત! મને કહેવા દો, ઈસુ આ દુનિયાની અંદર આવે તેના 700 વર્ષ પહેલા દાનિયેલે તે દર્શન જોયું. હવે ઈસુ સ્વર્ગારોહણ કરીને સ્વર્ગમાં જતા રહ્યા છે. ત્યાર પછીના સમયની અંદર યોહાને પણ જોયું. શું જોયું? જે ઈસુની સાથે તે ખાતો હતો, જે ઈસુની સાથે તે ફરતો હતો, જે ઈસુની સાથે તે ઊંઘતો હતો, જે ઈસુને તે સ્પર્શ કરી શકતો હતો. અને મને કહેવા દો, યોહાને તેને જોયો તો તેની આંખો ફાટી રહી ગઈ. ઓ, તે જોતો જ રહી ગયો. તેણે એક માણસના દીકરાને જોયો. ક્યાં જોયો? દીવીઓની વચમાં. આજે ઈસુ ક્યાં છે? કલીસિયાની વચમાં, મંડળીની વચમાં. તે આપણી સાથે છે. મને કહેતા આનંદ થશે. બહુ ધ્યાનથી સાંભળો. બાઇબલ એમ કહે છે, તે દીવીઓની વચમાં મનુષ્ય પુત્ર જેવા એકને મેં જોયો. તેને પગની પાણી સુધી પહોંચે એવો ઝબ્બો પહેરેલો હતો, અને તેમની છાતી પર સોનાનો પટ્ટો બાંધેલો હતો. તેનું માથું તથા કેસ ધોળા ઊન જેવા હતા, બરફની માફક તે શ્વેત હતો, અને તેની આંખો અગ્નિની જ્વાળા જેવી હતી. તેના પગ જાણે ભઠ્ઠીમાં શુદ્ધ થયેલા ચળકતા પિત્તળના જેવા હતા. તેમનો સાદ પુષ્કળ પાણીના અવાજ જેવો હતો. તેમના જમણા હાથમાં 7 તારા હતા. તેમના મોંમાંથી 2 ધારી પાણીદાર તલવાર નીકળતી હતી. તેમનો ચહેરો પૂર્ણ તેજથી પ્રકાશતા સૂર્યના જેવો હતો. જ્યારે મેં તેને જોયો, ધ્યાનથી સાંભળો, દાનિયેલે જોયો આકાશની વાદળોની સવારી કરીને આવતા માણસના દીકરાને, તો તેની અંદર ડર અને તેની અંદર ભય આવી ગયો. અને યોહાને જ્યારે તે ઈસુને જોયો, મને કહેવા તો બાઇબલ એમ કહે છે, તે મરેલા જેવો થઈ ગયો. વાવ! મને કહેવા દો, તમે કેવા ઈસુને શોધી રહ્યા છો? જે ગભાણમાં રડી રહ્યું છે તે? નહીં. મને કહેવા દો, તે નહીં. દાનિયેલે તેને જોયો, તેની અંદર ડર અને ભય આવી ગયો. હાલેલુયા! યોહાને તેને જોયો તો બાઇબલ એમ કહે છે, તે મરેલાના જેવો થઈ ગયો. એનો મતલબ શું છે? તમને અને મને લેવા જે આવવાનો છે તે અલૌકિક છે. હાલેલુયા! બાઇબલ એમ કહે છે, તે માણસનો દીકરો, જ્યારે યોહાન એમ કહે છે, મેં તેને જોયો ત્યારે મરેલા જેવો થઈને તેના ચરણ આગળ પડી ગયો. તમારા માટે એક સવાલ છે. જ્યારે દાનિયેલે એ માણસના દીકરાને જોયો અને યોહાને એ માણસના દીકરાને જોયો, દાનિયેલની અંદર ડર અને ભય આવી ગયો. તે થર ધ્રુજતો થઈ ગયો. અને યોહાને તેને જોયું તો તે મરેલાના જેવો થઈ ગયો. તો મને કહેવા દો, આ માણસનો દીકરો, જ્યારે કોઈ વ્યક્તિ તેનું દર્શન કરે છે, ત્યારે આ માણસના દીકરાને જોઈને તેઓ કેમ ડર અને ભયથી અને મરણતોલ થઈ જાય છે? માણસનો દીકરો એવો શું પ્રભાવ છોડી રહ્યો છે? કેવો અલૌકિક પ્રભાવ!
હે મારા પ્રિયો, તમે કેટલાય વર્ષોથી ઈસુ ગભાણમાં જન્મ્યો તેની આનંદ કરી રહ્યા છો, પણ મારે તમને કહેવું છે, શું તમે તૈયાર છો તે માણસના દીકરાને સ્વાગત કરવાના માટે, જે તમને અને મને વાદળોની સવારી કરીને લેવા માટે આવનાર છે? શું તમે તૈયાર છો તેને, જેને દાનિયેલે જોયું તો તે ભયથી ભરાઈ ગયો અને યોહાને જોયું તો મરેલાના જેવું થયું? શું તમે તૈયાર છો તે પ્રભુને મળવાના માટે? બાઇબલ એમ કહે છે, જરા હું તમારી સાથે વાંચું. યસ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રેક્ટિકલનું પુસ્તક અને તેનું 19મો અધ્યાય ખોલો. અને બાઇબલ એમ કહે છે, પ્રેક્ટિકલનું પુસ્તક અને તેનું 19મો અધ્યાય જુઓ 11મી કલમથી. પછી મેં આકાશ ઉઘડેલું જોયું, તો જુઓ એક શ્વેત ઘોડો, અને તેના ઉપર એક જણ બેઠેલો છે. તેનું નામ છે વિશ્વાસુ તથા સાચો છે. તે પ્રામાણિકપણે ન્યાય તથા લડાઈ કરે છે. તેની આંખો અગ્નિની જ્વાળા જેવી. આ કોણ છે? આ તે જ છે જેને દાનિયેલે પણ જોયું છે, અને આ તે જ છે જેના બારામાં યોહાને પ્રેક્ટિકલ પહેલા અધ્યાયની અંદર લખ્યું છે. સાંભળો. અને તેના માથા પર ઘણા મુંગુર છે. એક સમય ઈસુ આ દુનિયાની અંદર આવ્યો, તેના હાલેલુયા માથા ઉપર કાંટાનો મુંગટ પહેરાવવામાં આવ્યો, પણ હવે તે એક ઉપર એક એવા ઘણા બધા મુંગુટો પહેરીને હાલેલુયા તે આવી રહ્યો છે. આમેન. તેના પર એવું નામ લખેલું છે કે જે તેના સિવાય બીજું કોઈ જાણતું નથી. તેણે રક્તથી છંટાયેલો જબ્બો પહેરેલો છે, અને તેનું નામ છે દેવનો શબ્દ. મારી સાથે બોલીએ, દેવનો શબ્દ. કોણ છે આ? દેવનો શબ્દ. શું તમને ખબર છે, ઈસુ આ દુનિયાની અંદર આવ્યો ત્યારે શરીર ધારણ કરીને જે આ દુનિયાની અંદર આવ્યો તેનું નામ ઈસુ પાડવામાં આવ્યું, પણ તે પિતાની સાથે સનાતનથી છે, અને તેનું નામ છે દેવનું વચન. દેવનું વચન. મને કહેતા આનંદ થશે. બાઇબલ એમ કહે છે, આદિ એ શબ્દ હતો, શબ્દ દેવની સંગાથે હતો, અને શબ્દ પોતે દેવ હતો. પણ ગ્રીક ભાષાના બાઇબલની અંદર એમ લખવામાં આવ્યું છે, આદિ એ શબ્દ હતો, શબ્દ દેવની સંગાથે હતો, અને દેવ પોતે શબ્દ હતો. દેવ પોતે શબ્દ હતો. અને એ જ યોહાન 1 અધ્યાય 14મી કલમમાં લખ્યું છે, એ જ શબ્દે દેહ ધારણ કર્યું. કોના માટે? તમારા અને મારા માટે. યદિ તમે તૈયાર નથી તો હું તમને કહેવા માંગુ છું, તમે તૈયાર થાવ, કારણ કે જે તૈયાર છે તેના માટે ઈસુ બાપ જલ્દી આવી રહ્યા છે. ઓ મારા પ્રિય લોકો, હું તમને કહેવા માંગુ છું, અત્યારે અહીંયાથી સંદેશ પૂર્ણ કરવા માંગુ છું, પણ હું તમને કહેવા માંગુ છું, શું તમે તૈયાર છો તે માણસના દીકરાનું સ્વાગત કરવાના માટે? એક વચન હું તમારા માટે વાંચું છું. યસ, અને આપણે પૂરું કરીએ. હાલેલુયા. લુકની લખેલી સુવાર્તા અને તેનું 21મો અધ્યાય, અને જરા ધ્યાનથી સાંભળો તેની 34મી કલમથી. હાલેલુયા. પણ તમે પોતાના વિશે સાવધાન રહો. બોલીએ, સાવધાન રહો. રખે ને અતિશય ખાનપાનથી. આપણે કેટલા વર્ષથી ક્રિસમસ નાતાલ ઉજવી રહ્યા છે? ખાઈએ છીએ, પીએ છીએ, પાછા ઘરે આવીએ છીએ, બીજી જગ્યાએ ઓર જઈએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, પાછા આવીએ છીએ. અને બાઇબલ તો એમ કહે છે, રોમનોનો પત્ર અને તેનો 14મો અધ્યાય તેની 17મી કલમમાં એમ લખ્યું છે કે દેવનું રાજ્ય ખાવા પીવામાં નથી, પણ ન્યાયપણાની અંદર, શાંતિની અંદર અને પવિત્ર આત્માના તરફથી મળતા આનંદની અંદર છે. શું તમે પણ ખાવા પીવામાં ફસાઈ તો નથી ગયા? બાઇબલ એમ કહે છે, પણ તમે પોતાના વિશે સાવધાન રહો. અંતિમ દિવસો ચાલી રહ્યા છે. રખેને અતિશય ખાનપાનથી તથા સંસારની ચિંતાથી તમારા મન જળ થઈ જાય, જેથી તે દિવસ એટલે કે પ્રભુનો આગમનનો દિવસ છટકાની જેમ તમારા પર ઓચિંતો આવી પડે. કેમ કે તે દિવસે આખી પૃથ્વી ઉપરના સર્વ વસનારા લોકો ઉપર તે એવી જ રીતના આવી પડવાનો છે. પણ બાઇબલ તમને અને મને કહે છે, પણ બધો જ વખત જાગતા રહો અને વિનંતી કરો કે આ બધું જે થવાનું છે તેમાંથી બચી જવાને તથા માણસના દીકરાની આગળ ઊભા રહેવાને તમે પ્રબળ થાવ. કોની સામે? માણસના દીકરાની સામે. તો આ માણસનો દીકરો ખરેખર છે કોણ? અને તે આવો પ્રભાવ કેમ પાડી રહ્યો છે? તેને જોનારા ભયથી ભરાઈ ગયા. તેને જોનાર એક યોહાન મરણતોલ થઈ ગયો. એનો મતલબ એ છે, પ્રિયો, તમારે અને મારે તૈયારી કરી લેવી જોઈએ.
હવે તે ગભાણમાં રડનારું બાળક નથી. હવે તે ઈસુ નથી જે ચાલી ચાલીને સેવા કરતો હતો. હવે તે ઈસુ નથી જે પહાડો ગલીલના હાલેલુયા તટના કિનારેથી પેલે પાર જનારો. આજે અમે પણ એક એરિયાની અંદર છે, તેનું નામ છે દૂધની એરિયા, અને અહીંયા પણ એક લેક છે નાનો, જાણે કે અમે પણ ગલીલના કિનારે ઉભા હોઈએ એવી રીતના. હું તમને કહેવા માંગુ છું પ્રિયો, તે ઈસુ નમ્ર હતો, તે ઈસુ દયાળુ હતો, તે ઈસુ ચમત્કાર કરનાર હતો, તે ઈસુ આશીર્વાદ આપનાર હતો. પણ હું તમને કહેવા માંગુ છું, તમે હવે આ અંતિમ સમયની અંદર હાલેલુયા, ઈસુ તો દયા કરશે જ, ઈસુ તો મને આશીર્વાદ આપ્યા જ કરશે, ઈસુ તો મારા માટે આવું કરશે, એ ભૂલમાં ન રહેતા. એ માણસનો દીકરો છે અને તે બહુ જલ્દી ન્યાય કરવા માટે આવી રહ્યો છે. છેલ્લી વાત, આકાશોનું આકાશ અને પૃથ્વીના નીચેનું અને જે અદ્રશ્ય છે અને દેખીતું છે, એ સર્વનો માલિક એકવાર માણસના ગલતીના કારણે કોઈ ઓરના આધીનતામાં તે જતું રહ્યું, પણ હવે તે પાછું પોતાનું કરી લેવાના માટે જલ્દી આવી રહ્યું છે. આંખો બંધ કરીએ. સર્વશક્તિમાન પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. આ એક શોર્ટ મેસેજ, પ્રભુ તું જલ્દી વાદળોની સવારી કરીને આવનાર છે. અને પ્રભુ આ સમય એ છે કે અમે પોતાને તપાસ કરીએ દરરોજ, શું અમે યોગ્ય છીએ પ્રભુ તને મળવાના માટે? શું અમે પરફેક્ટ છીએ પ્રભુ? યદિ નથી તો તારા રક્તથી અમને શુદ્ધ કર, અમને પવિત્ર કર, અને તારી આગળ ઊભા રાખવાને યોગ્ય તું અમને બનાવ. આ સંદેશ દ્વારા તું આશીષ દે. જે કોઈ સાંભળે તેને આશીષ દે. ઈશ્વરના નામમાં માગીએ છીએ. આમેન. આમેન.